વેલકમ ટુ માય ચેનલ JMSC જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન। આજે આપણે ધોરણ 6 વિષય ગણિતની અંદર સ્વઅધ્યયન પોથી સોલ્યુશન જોવાના છીએ। ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત। જો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ચાલો આપણે જોઈએ ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમતનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન। પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો। 1 4 અંકની મોટામાં મોટી સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે? તો જવાબ આવશે 3। 2 5 અંકની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે? તો જવાબ આવશે 2। 3 કોઈપણ બે ક્રમિક એકી સંખ્યાઓના સરવાળાને નિશેષ ભાગી શકે તેવો નાનામાં નાનો અંક કયો છે? તો જવાબ આવશે 2। 4 નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે ડી। એકી અને બેકી સંખ્યાઓનો ગુસા બેકી સંખ્યા હોય એ વિધાન ખોટું છે। 5 જો 7200 અહીંયા સંખ્યા આપી છે 72 54 અહીંયા બોક્સ અને 98 ને 11 વડે નિશેષ ભાગી શકાય તો બોક્સના સ્થાને કયો અંક હશે? તો જવાબ આવશે 6। 5 1729 અવિભાજ્ય અવયવોનો સરવાળો ખાલી જગ્યા થાય તો જવાબ આવશે 39। 7 કોઈપણ 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને નીચે પૈકી કઈ સંખ્યા વડે દરેક વખતે નિશેષ ભાગી શકાય? તો જવાબ આવશે 9। 8 75 60 અને 105 સામાન્ય અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી થાય? તો જવાબ આવશે 2। 9 નીચેના પૈકી કઈ જોડી સ અવિભાજ્ય નથી? તો જવાબ આવશે એ 8 અને 10। 10 નીચેના પૈકી કઈ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાશે? તો જવાબ આવશે સી 11। 10 15 અને 20 નો લસા જણાવો તો જવાબ આવશે બી 60। 12 જો બે સંખ્યાઓનો લસા 180 હોય તો તેનો ગુસા નીચેના પૈકી કયો ન હોઈ શકે? તો જવાબ આવશે 75। પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। 13 ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે તો જવાબ આવશે 1। 14 પ્રત્યેક અવિભાજ્ય સંખ્યાના અવયવીની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે 2। 15 કોઈ સંખ્યાના અવયવોનો સરવાળો તેના કરતાં બમણો થાય તો તે ખાલી જગ્યા સંખ્યા છે તો જવાબ આવશે સંપૂર્ણ। 16 ખાલી જગ્યા એ માત્ર ને માત્ર એક જ બેકી અવિભાજ્ય સંખ્યા છે તો જવાબ આવશે 2। 17 બે સંખ્યાઓ કે જેનો સામાન્ય અવયવ માત્ર એક જ હોય તે સંખ્યાઓ ખાલી જગ્યા કહેવાય તો સહ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય એમને। 18 1 થી 100 વચ્ચે કુલ ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યાઓ મળે તો જવાબ આવશે 25। 19 કોઈ સંખ્યાના એકમના સ્થાને ખાલી જગ્યા હોય તો તેને 10 વડે નિશેષ ભાગી શકાય તો જવાબ આવશે 0 હોય તો 10 વડે ભાગી શકાય। 20 સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય જો તેમના એકમના સ્થાને ખાલી જગ્યા કે ખાલી જગ્યા હોય તો જવાબ આવશે 0 અને 5 હોય તો 5 વડે નિશેષ ભાગી શકાય। 21 સંખ્યાના એકી સ્થાને આવેલ અંકોના સરવાળાની અને બેકી સ્થાને આવેલ અંકોના સરવાળાની બાદબાકી 0 કે ખાલી જગ્યા મળે તો તે સંખ્યા 11 વડે નિશેષ ભાગી શકાય તો જવાબ આવશે 11 નો અવયવી મળે તો 11 વડે નિશેષ ભાગી શકાય। 22 બે કે તેથી વધુ સંખ્યાઓના લસા એટલે નાનામાં નાનો સામાન્ય ખાલી જગ્યા જવાબ આવશે અવયવી। 23 બે કે તેથી વધુ સંખ્યાઓનો ગુસા એટલે મોટામાં મોટો ખાલી જગ્યા જવાબ આવશે અવયવ। પ્રશ્ન 3 સૂચના મુજબ કરો। 24 5335 અને 90,20,814 ને 11 વડે નિશેષ ભાગી શકાય કે નહીં? ભાગાકારની ચાવીઓની મદદથી ચકાસો। તો 5335 છે
તો એમના એકી સંખ્યા અને બેકી સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો 5 વત્તા 3 એટલે 8 એકી સંખ્યાનો સરવાળો કર્યો અને બેકી અંકોનો સરવાળો કરીએ તો 3 વત્તા 5 એટલે 8 તો બંનેનો તફાવત લઈએ તો 8 માઇનસ 8 એટલે કે 0 એટલે આપણે કહીએ તફાવત શૂન્ય છે માટે 11 વડે નિશેષ ભાગી શકાય. એ રીતે 90,20,814 એ બરાબર એકી અને બેકી સંખ્યાનો સરવાળો કરીએ. આપણે એકી અંકોનો સરવાળો કરીએ તો 9 વત્તા 2 વત્તા 8 વત્તા 4 બરાબર 23. એ એકી અંકોનો સરવાળો બેકી સ્થાનના રહેલા અંકો તો 0 વત્તા 0 વત્તા 1 તો 1 એટલે બેકી અંકોનો બંનેનો તફાવત કેટલો 23 માઇનસ 1 બરાબર 22. તો એકી અને બેકી સંખ્યાનો તફાવત એટલો 22 એ 11 નો ગુણક છે માટે આપેલ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. 25 80 96 125 અને 160 નો લસા શોધો. તો અહીંયા લસા શોધીએ 80 96 125 અને 160 તો 2 વડે ભાગીશું તો 40 × 80 96 ના 2 વડે ભાગે 48 125 ને ના ભાગી શકાય એટલે એમના એમ 160 ને 2 વડે ભાગીશું તો 80 ફરીથી 2 વડે ભાગીશું તો 20 ને 40 ને 2 વડે ભાગતા 20 48 ને 2 વડે ભાગતા 24 125 ને ન ભાગી શકાય એટલે એમના એમ 80 ને 2 વડે ભાગતા 40 ફરીથી 2 વડે ભાગીએ તો 20 ને 2 વડે ભાગતા 10 24 ને 2 વડે ભાગતા 12 125 એમના એમ 40 ને 2 વડે ભાગતા 20 ફરીથી 2 વડે ભાગીએ તો 10 ને 2 વડે ભાગતા 5 12 ને 2 વડે ભાગતા 6 125 એમના એમ 20 ને 2 વડે ભાગતા 10 ફરીથી 2 વડે ભાગીએ તો 5 એમના એમ 6 ને 2 વડે ભાગીએ 3 125 એમના એમ 10 ને 2 વડે ભાગીએ 5 3 વડે ભાગતા 5 એમના એમ 3 તે કહીએ 1 125 એમના એમ 5 વડે 5 એમના એમ 5 વડે ભાગતા તો અહીંયા 1 થઈ જશે 1 એમના એમ 125 ને 5 વડે ભાગીશું એટલે 25 5 ને 5 વડે ભાગીશું એટલે 1 ફરીથી 5 વડે ભાગતા 1 1 25 ને 5 વડે ભાગીશું એટલે 5 1 ફરીથી 5 વડે ભાગીશું તો 1 1 અને 5 વડે ભાગીશું તો આવશે 1. અહીંયા લસા બરાબર અહીંયા જે સંખ્યાઓ મળી એમનો ગુણાકાર તો 2 × 2 × 2 × 2 × 2 × 3 × 5 × 5 × 5 તો જવાબ આવશે લસા થશે 12,000. 26 1 2 4 અને 5 નો એકવાર ઉપયોગ કરીને 4 અંકની એવી એકી સંખ્યા બનાવો કે જેના પહેલા અને છેલ્લા અંકની બદલા બદલી કરીએ તો તેને 4 વડે નિશેષ ભાગી શકાય. તો માગેલ સંખ્યા બરાબર 4521 પહેલા અને છેલ્લા અંકની અદલા બદલી કરતો મળતી સંખ્યા 1524 થાય. તો 1524 ભાગ્યા 4 એટલે 4 વડે ભાગીશું તો 381 એટલે કે 1524 ને નિશેષ ભાગી શકાય છે. 27 એક સભાખંડના ભોંયતળિયાની લંબાઈ 36 મીટર અને પહોળાઈ 16 મીટર છે. તો આખું ભોંયતળિયું ઢોકવા 2 મીટરની ઓછામાં ઓછી કેટલી ચોરસ લાદીની જરૂર પડશે? તો ચોરસ લાદીની સંખ્યા એટલે ભોંયતળિયાનું ક્ષેત્રફળ અને ચોરસ લાદીનું ક્ષેત્રફળ. અહીંયા ઓરડા અને ભોંયતળિયાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 36 મીટર અને 16 મીટર એટલે 570 ચોરસ મીટર થશે. અને લાદીનું ક્ષેત્રફળ અહીંયા 2 મીટરની છે, ચોરસ લાદી છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 2 × 2 એટલે કે 4. તો ડાયરેક્ટ આપણે ગણતરી કરવી હોય તો આ જવાબ લખશો તો પણ સાચો છે. તો 570 ભાગ્યા 4 એટલે 144 લાદીની જરૂર પડશે. અહીંયા આ રીતે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે બાજુ ગુણ્યા બાજુ, ચોરસ લાદીનું ક્ષેત્રફળ એટલે બાજુ ગુણ્યા બાજુ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 36 × 16 અને બાજુ 2 મીટર હતી એટલે 2 × 2. અહીંયા સાદુરૂપ આપી દઈશું 18 દુ 36 અને 2 8 16 એટલે 18 × 8 એટલે કે 144 લાદીની જરૂર પડે. 28 3 કવરને પોસ્ટ કરવા અનુક્રમે દરેક ₹20, ₹28 અને ₹36ની ટિકિટ લગાડવાની થાય છે. જો તમે ફક્ત એક જ કિંમતની એક જ પ્રકારની તમામ ટિકિટો ખરીદવા ઈચ્છતા હો
તો મહત્તમ કઈ કિંમતવાળી ટિકિટ ખરીદી શકાય? અહીંયા મહત્તમ કિંમતવાળી શોધવી હોય ટિકિટ, તો અહીંયા શું કરવું પડશે? ભૂસા લેવો પડશે. તો પહેલાં 20ના અવયવ, તો 20ના અવયવ પાડ્યા અહીંયા, તો 2 ભાગીશું તો 10, 2 ભાગ ચલાવીશું 5, 5 1, એ રીતે 28ના અવયવ પાડીશું. તો 20ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 28ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 7, 36ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો બધાના ભૂસા લઈશું તો બંનેમાં સામાન્ય 2 ગુણ્યા 2 એટલે કે 4. તો મહત્તમ 4 રૂપિયા કિંમતવાળી ટિકિટ ખરીદી શકાય. 29. એક દુકાનમાં પેન્સિલ, સંચો એટલે કે શાર્પનર અને રબર એટલે ઇરેઝરના અનુક્રમે 6 નંગ, 4 નંગ અને 5 નંગના તૈયાર પેકેટ્સ વેચાય છે. જો સારા વસ્તુ ભંડાર માટે સમાન સંખ્યામાં 3 વસ્તુ ખરીદવી હોય તો તમામના ઓછામાં ઓછા કેટલા પેકેટ ખરીદવા પડે? અહીંયા ઓછામાં ઓછા પેકેટ ખરીદવા માટે એ 3 પેન્સિલ, સંચો, રબર ત્રણેયના આપણે લસા લેવો પડશે. સૌપ્રથમ આપણે લસા લઈએ તો 6, 4 અને 5નો લસા 2 વડે ભાગીશું તો 6 ને 2 વડે ભાગીશું 3, 4 ને 2 વડે ભાગીશું તો 2, 5 એમના એમ, ફરીથી 2 વડે 3 ને ભાગી ના શકાય એટલે એમના એમ, 2 ને ભાગીશું તો 1, 5 એમના એમ, 3 વડે ભાગીશું તો 3 એકા 3 એટલે કે 1, અહીંયા 1 એમના એમ, 5 ને ભાગી ન શકાય એટલે એમના એમ, 5 વડે ભાગીશું તો 1, 1 અને 1. અહીંયા લસા આપણને મળ્યો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે કે 60. હવે પેન્સિલ માટે જો 6 નંગ બરાબર 1 પેકેટ, અહીંયા કેટલા નંગ? 60 નંગ બરાબર કેટલા પેકેટ થશે? તો 60 ભાગ્યા 6 એટલે કે 10 પેકેટ. સંચા માટે 4 નંગ બરાબર 1 પેકેટ, તો 60 નંગ બરાબર કેટલા? તો 60 ભાગ્યા 4 એટલે કે 15 પેકેટ. રબર માટે 5 નંગ બરાબર 1 પેકેટ, તો 60 નંગ બરાબર કેટલા? તો 60 ભાગ્યા 5 એટલે કે 12 પેકેટ. એટલે કે અહીંયા લખી શકીએ આપણે પેન્સિલ 10 પેકેટ, સંચો 15 પેકેટ અને રબર 12 પેકેટ છે એ ખરીદવા પડે. 30. 200 કિમીના રોડ પર પ્રત્યેક કિલોમીટરે કપાયેલ અંતર દર્શાવતા 1 થી 200 અંકિત કરેલ માઇલસ્ટોન લગાડેલ છે. રોડની શરૂઆતથી એક બસ, ટ્રક અને ટેક્સી પ્રવાસ શરૂ કરે છે. જો બસ પ્રત્યેક 10મા માઇલસ્ટોન પર ઊભી રહે છે, ટ્રક દરેક 12મા માઇલસ્ટોન પર ઊભી રહે છે અને ટેક્સી પ્રત્યેક 8મા માઇલસ્ટોન પર ઊભી રહે, તો શરૂઆત બાદ કયા માઇલસ્ટોન પર ત્રણેય વાહનો એક સાથે ઊભા રહ્યા હશે? તે ત્રણેય એક સાથે ક્યારે ઊભા રહ્યા હશે એ શોધવા માટે લસા લેવો પડશે. એટલે કે 10, 12 અને 8નો આપણે લસા લઈએ તો 2 વડે ભાગીશું તો 5, 12 ને 2 વડે ભાગીશું 6, 8 ને 2 વડે ભાગીશું 4, ફરીથી 2 વડે ભાગીશું 5 એમના એમ, 6 ને ભાગીશું તો 3, 4 ને ભાગીશું 2 વડે તો 2, ફરીથી 2 વડે ભાગીશું 5 એમના એમ, 3 ને એમના એમ અને 2 ને ભાગીશું એટલે 1, 3 વડે ભાગતા 5 એમના એમ, 3 એકા 3 1, 5 વડે ભાગીશું તો 1, 1 અને 1. અહીંયા 10, 12 અને 8નો લસા થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, એટલે કે 2 નો 3 વખત છે 8 ગુણ્યા 15 એટલે 120. માટે ત્રણેય વાહનો 120ના માઇલસ્ટોન પર ઊભા રહ્યા હશે. એક સાથે ક્યારે ઊભા રહ્યા હશે? 120ના માઇલસ્ટોન પર ઊભા રહ્યા હશે. 31. એક સારા પુસ્તકાલયમાં 780 પુસ્તકો અંગ્રેજીના અને 364 પુસ્તકો વિજ્ઞાનના છે. જો પુસ્તકોને પ્રત્યેક વિષય ખાનામાં સમાન સંખ્યામાં ગોઠવવા હોય તો દરેક ખાનામાં કેટલા પુસ્તકો મૂકવા જોઈએ? અહીંયા સમાન સંખ્યામાં ગોઠવવા હોય તો અહીંયા આપણે ગુસા શોધવો પડશે. તો પહેલાં 780ના અવયવો પાડી દઈએ અને પછી 364ના. તો 780ના અવયવો પાડીશું તો 2 વડે ભાગતા 390, 390 ને 2 વડે ભાગીશું 195, 195 ને 3 વડે ભાગીશું 65, 5 વડે ભાગીશું 13 અને 13 ને 13 વડે ભાગીશું એટલે 1.
364 ને 2 વડે ભાગીશું 182, બે ફરીથી 2 વડે ભાગીશું 91, 91 ને 7 વડે ભાગતા 13 અને 13 ને 13 વડે ભાગતા 1, એટલે કે 780 ના અવયવ પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 13 અને 364 ના અવયવ પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 13, તો ગુસા થશે બંનેનો 2 ગુણ્યા 2 ગુણ્યા 13 એટલે કે 52. માટે આપણે કહી શકીએ ખાનામાં 52 પુસ્તકો મૂકવા જોઈએ. અધ્યાય નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. 1. નીચેનામાંથી કઈ સંખ્યા 4નો અવયવી છે? તો જવાબ આવશે 12. 2. નીચેનામાંથી કઈ સંખ્યા 26નો અવયવ છે? તો જવાબ આવશે 26. 3. નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય કે અવિભાજ્ય નથી? તો જવાબ આવશે 1. 4. જો x ને 6 વડે અને 2 વડે ભાગી શકો તો તેને ખાલી જગ્યા વડે પણ ભાગી શકાય? તો જવાબ આવશે 3 વડે પણ ભાગી શકાય. 5. નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે? તો જવાબ આવશે 61,809 એટલે કે બી. 6 અને 8ના 100 થી નાના સામાન્ય અવયવી લખો. તો 6 ના અવયવી તો 6, 12, 18, 24, 30, 36, 42, 48, 60, 67, 72, 78, 84, 90, 96 એટલે ઘડીઓ તમારે બોલવાનો એટલે અવયવી મળી જશે. 8ના અવયવી 8, 16, 24, 32, 40, 48, 56, 64, 72, 80, 88, 96. તો બંનેમાંથી સામાન્ય અવયવી કયા? તો અહીંયા 24 સામાન્ય છે, 48 સામાન્ય છે, 72 સામાન્ય છે, 96 સામાન્ય છે. તો 100 થી નાના સામાન્ય અવયવી 24, 48, 72 અને 96. 7. 25, 40, 50નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. તો પહેલા 25ના અવયવ પાડી દઈએ એટલે 25 ને 5 વડે ભાગતા 5, 5 એકા 5. 40 ને ભાગતા 2 વડે ભાગીશું તો 20, ફરીથી 2 વડે ભાગીશું 10, ફરીથી 2 વડે ભાગીશું તો 5 અને 5 ને 5 વડે ભાગીશું એટલે 1. 50 ને 2 વડે ભાગીશું તો 25, 25 ને 5 વડે ભાગીશું એટલે 5, ફરીથી 5 વડે ભાગીશું એટલે 1. અહીંયા ગુસા બધામાં સામાન્ય શું છે અહીંયા શોધી લેવાનું. અહીંયા ગુસા લખવાના 25ના અવયવ કયા? તો અહીંયા 5 ગુણ્યા 5. 40ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 50ના અવયવ 2 ગુણ્યા 5 ગુણ્યા 5. તો બધામાં સામાન્ય શું છે? તો 5 બધામાં સામાન્ય છે એટલે ગુસા થશે 5. 8, 6, 8 અને 15 થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો. તો 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધવા માટે અહીંયા લસા લેવો પડશે. એટલે કે 6, 8 અને 15નો આપણે લસા લઈએ તો 2 વડે ભાગતા 6 ને 2 વડે ભાગી 3, 8 ને 2 વડે ભાગીશું 4, 15 ને ન ભગાય એટલે એમના એમ. ફરીથી 2 વડે ભાગીશું તો 3 ને ન ભાગી શકાય એટલે એમના એમ. 4 ને 2 વડે ભાગીશું તો 2, 15 એમના એમ. ફરીથી 2 વડે ભાગીશું 3 એમના એમ, 2 ને ભાગીશું એટલે 1 ને 15 એમના એમ. 3 વડે ભાગીશું તો 3 ને ભાગીશું એટલે 1 એમના એમ. 15 ને ભાગીશું એટલે 5, 5 વડે ભાગીશું તો 1 એમના એમ, 1 એમના એમ અને 5 વડે ભાગીશું એટલે 1. તો લસા થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે કે 120. એટલે 3 અંકોની સૌથી નાની સંખ્યા કઈ 120 વડે એ આ સંખ્યાઓથી વિભાજ્ય છે. 9. સહ અવિભાજ્ય સંખ્યાઓની 3 જોડ જણાવો. તો જે બે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત 1 હોય તેને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો જોડની અંદર 4, 15, 18, 4 અને 15, 18 અને 35 અને 12 અને 19. 10. 15 અને x નો લસા 60 હોય તો x શોધો. તો 15 ગુણ્યા x એટલે કે 60, બંનેનો ગુણાકાર કરી દો તો x બરાબર 60 ભાગ્યા 15 x બરાબર 4. આ ઉપરોક્ત 15 અને 20 એનો પણ લસા 60 થાય. તેથી x બરાબર 4, 20 અને 12. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિતની અંદર સંખ્યા સાથે રમતનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન જોયું.
જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.